તો આ ચેપ્ટરની અંદર પ્રકરણ જે આપણું છે એ છે 11મું પ્રકરણ અને એ છે આર્થિક વિચારો એટલે કે ઇકોનોમિક થોટ્સ. આની અંદર તમારે માત્ર અને માત્ર આ વર્ષે આપણે સિલેબસમાં ગાંધીજીના આર્થિક વિચારો વિશે ભણવાનું છે અને બીજું જે છે એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય ભણવાનો છે. બરાબર. તો શરૂઆત જે છે પ્રસ્તાવનાની થોડીક વાત કરીએ તો ઇકોનોમિક્સ જે છે, પ્રસ્તાવના વાત કરી લઈએ. ઇકોનોમિક્સ નો જે વિષય છે એ વિષયનો સંદર્ભે જે વિચારો રજૂ થયા છે એને આપણે આર્થિક વિચારો કહીએ. અને એવો પહેલો વિચાર રજૂ કરનાર હતા પ્રોફેસર એડમ સ્મિથ. આ પહેલા ચેપ્ટરનું રિપીટેશન છે અને એમણે અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે બતાવ્યું છે. ઓકે, તો આ તો તમને આવડે છે, આગળના પ્રકરણમાં આવી ગયું છે. અને ત્યાર પછી જો તમે જુઓ તો પ્રોફેસર માર્શલ આવ્યા, આલ્ફ્રેડ માર્શલ. એમણે અર્થશાસ્ત્રને માનવ કલ્યાણના સંદર્ભમાં ચર્ચા કર્યું. પછી આવ્યા પ્રોફેસર રોબિન્સ અને પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્રને પસંદગીનું શાસ્ત્ર કહ્યું. તો આ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાનું. 1929 અને 30માં વિશ્વમાં મહામંદી આવી. તમને આ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય. 29-30માં વૈશ્વિક મંદી આવેલી અમેરિકાની અંદર. આ મંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોને થઈ હતી, ઓલમોસ્ટ બધા જ દેશોને. તો આપણે આઈ થિંક આગળ વાત કરેલી એક અર્થશાસ્ત્રી છે પ્રોફેસર કેન્સ. આ સમજવું જરૂરી છે. જો ભણવાનો હેતુ ખાલી માર્ક લાવવાનો હતો નથી. પ્રોફેસર કેન્સ જે છે, આ પ્રોફેસર કેન્સે વૈશ્વિક મહામંદી જે હતી, આ મહામંદીમાંથી અર્થતંત્રોને કેવી રીતે બહાર કાઢવાના એના માટેના જે વિચારો રજૂ કરેલા એ વિચારો ખૂબ ક્રાંતિકારી હતા. અને એમણે જે અર્થશાસ્ત્રનો ખ્યાલ આપ્યો એને આપણે નૂતન અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો પ્રોફેસર કેન્સ આપણે ખાલી જાણવા માટે કહીએ છીએ, પરીક્ષામાં સંદર્ભે જરૂર નથી. પણ પ્રોફેસર કેન્સે શું સમજાવ્યું હતું જુઓ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે અમેરિકા જેવો મૂડીવાદી દેશ મંદીમાં ગરકાવ થઈ ગયેલો અને સમગ્ર વિશ્વ જે છે એ વિદેશ વેપારથી એકબીજા જોડે જોડાયેલું હોય, ત્યારે એવું થતું કે એક દેશની મંદીની અસર વિશ્વના બધા દેશો પર થતી. તો હવે આ મંદીમાંથી અમેરિકાને બહાર કેવી રીતે કાઢવાનું? કારણ કે તમને ખબર છે કે મંદી આવે ને એટલે પરિસ્થિતિ સાવ આવી તળિયે બેસી જાય. મેં તમને સમજાવ્યું હતું કે માંગ ઘટે તો ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે તો રોજગારી ઘટે, અને રોજગારી ઘટે તો આવક ઘટે, આવક ઘટે તો ફરીથી માંગ ઘટે, અને આ ચક્કર ચાલ્યા જ કરે અને અર્થતંત્ર છેક આવું તળિયે બેસી જાય. હવે આમાંથી બહાર કાઢવા માટેનો પ્રોફેસર કેન્સે એક વિચાર રજૂ કર્યો હતો. એમણે એવું કીધું હતું કે અર્થતંત્રની અંદર સૌથી તળિયાનો જે વર્ગ છે, બરાબર, સાદી ભાષામાં હું તમને કહું તો મજૂર વર્ગ છે. તો આવો વર્ગ, વિશ્વના અમેરિકામાં મજૂરો ના હોય, મૂડીવાદી અર્થતંત્ર છે, પણ તળિયાનો જે વર્ગ છે એ વર્ગને કામ આપો. એમણે કીધું કઈ નહીં તો છેલ્લા છે ને દેશની અંદર ખાડા ખોદાવો, એક ગ્રુપને એવું કામ સોંપો કે ખાડા ખોદે, બીજા ગ્રુપને એવું કામ સોંપો કે ખાડામાં માટી પૂરે. કામ પ્રોડક્ટિવ નથી, આ ખાલી ઉદાહરણ આપ્યું મેં. પણ છતાં લોકોને રોજગારી મળશે કામમાં, બરાબર. રોજગારી મળે એટલે લોકો પાસે આવકનું સર્જન થાય, અને જો આવકનું સર્જન થાય તો આવક વધતા એ લોકોની માંગ વધે. આ જે ગરીબ વર્ગ છે એ પ્રાથમિક વસ્તુની માંગ કરે, જીવન જરૂરિયાતની વસ્તુની માંગ કરે, એટલે એનું ઉત્પાદન વધે. એનું ઉત્પાદન વધે એટલે ત્યાં એક સેક્ટરમાં લોકોને રોજગારી મળશે. રોજગારી મળે
તો લોકોને આવક મળે તો માંગ વધે. એમ કરતા કરતા ધીમે ધીમે પ્રાથમિક વસ્તુઓમાંથી સુખ સગવડની વસ્તુ, મોજ શોખની વસ્તુ, આ બધાની ધીમે ધીમે માંગ વધે અને અર્થતંત્ર એકવાર મંદીમાંથી ફરી બહાર આવે અને તેજી તરફ જાય. તો આવો એક ખ્યાલ પ્રોફેસર કેન્સે આપેલો. એટલે એવું કહેવાય છે કે કેન્સે ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્ર લક્ષી આર્થિક વિચારો રજૂ કર્યા હતા. બરાબર, તો આ યાદ રાખવાનું છે. પ્રોફેસર કેન્સે 1929ની મહામંદી બાદ પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા. ચાલો, ભારતના જે ગ્રંથો છે, તો પાશ્ચાત્ય ઇકોનોમિક્સની વાત કરીએ તો પહેલા પ્રોફેસર એડમ સ્મિથ, અર્થશાસ્ત્રના પિતા. બીજા આવ્યા પ્રોફેસર માર્શલ, ત્યાર પછી પ્રોફેસર રોબિન્સ. એડમ સ્મિથે સંપત્તિનું શાસ્ત્ર કહ્યું. માર્શલે કોની વાત કરી છે? માનવ કલ્યાણની વાત કરી. રોબિન્સે એને કરકસર, અછત અથવા પસંદગીનું શાસ્ત્ર કહ્યું. કેન્સે મંદીમાંથી બહાર કાઢવા માટે અર્થતંત્રને આવક, ખર્ચ અને રોજગારીને લગતા ખ્યાલો રજૂ કર્યા. અને પ્રોફેસર કેન્સનું જે યોગદાન છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રને લગતું છે. આ બધા અર્થશાસ્ત્રીઓ જે છે ને, એમણે સૂક્ષ્મ અર્થશાસ્ત્રના ખ્યાલો આપ્યા, જેને તમે એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહો છો. બરાબર, પહેલા પાઠમાં ભણી ગયા છો તમે. જ્યારે પ્રોફેસર કેન્સ છે, એમણે સમગ્ર લક્ષી ખ્યાલો રજૂ કર્યા. ચાલો, હવે આ સિવાય જો ભારતની વાત કરો તો ભારતની અંદર મહાભારત નામનો જે ગ્રંથ છે, તમને ખબર છે મહાકાવ્ય છે મહાભારત, તો એનું મહાભારત છે ને પર્વોમાં વહેંચાયેલું. જેવી રીતે ભગવદ્ ગીતામાં શું આવે? અધ્યાય આવે અલગ અલગ. એવી રીતે મહાભારતનો ગ્રંથ છે એ અલગ અલગ પર્વોમાં વહેંચાયેલો છે. અને એમાંનું એક પર્વ છે શાંતિ પર્વ. એક ચેપ્ટરનું નામ છે, ઇટ ઇઝ વન ઓફ ધ ચેપ્ટર. તો એની અંદર અર્થશાસ્ત્ર વિશેની વાત કરેલી છે. ઋષિ મુનિ હતા, એક મનુ નામના ઋષિ હતા, એમને મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો. આચાર્ય શુક્રાચાર્ય શુક્ર નીતિ નામનો ગ્રંથ લખ્યો. આ કામદંડીય શબ્દ છે, જોડણીની ભૂલ છે, સુધારજો. કામદંડીય નીતિસાર, આવો પણ એક ગ્રંથ અર્થશાસ્ત્રના સંદર્ભે લખાયેલો છે. અને એમાં ભારતના જે વિદ્વાનો છે એમણે અર્થશાસ્ત્ર વિશેની વાત કરી હતી. તો આ એક VSQમાં પૂછાય કે ભારતના કયા પ્રાચીન ગ્રંથોમાં અર્થશાસ્ત્રનો ઉલ્લેખ છે? તો એ છે મહાભારતનું શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામદંડીય નીતિસાર. અને ત્યાર પછી એક બીજા અર્થશાસ્ત્રી થઈ ગયા, જેમને તમે ચાણક્યના નામથી ઓળખો છો, જેમને આપણે કૌટિલ્યનું બિરુદ આપેલું છે. અને એમણે જે અર્થશાસ્ત્રના ખ્યાલો રજૂ કર્યા એ સૌથી વધારે પ્રચલિત બન્યા. બરાબર, એટલે આપણે ફરી કોઈ વાર એ બાબતની ચર્ચા કરીશું. અત્યારે સિલેબસમાં નથી, પણ ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય છે અને એમનું ઓરિજિનલ નામ વિષ્ણુગુપ્ત હતું. આ જાણવા માટે યાદ રાખવાનું. બરાબર, તમને થોડીક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, ભલે કોર્સમાં નથી, પણ જ્યારે જન્મ્યા ને ત્યારે એમના મુખમાં દાંત હતો અને ચણક નામના બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયેલો, એટલે એમનું નામ એના પરથી ચાણક્ય પડ્યું. અને એ બહુ મોટા કૂટનીતિજ્ઞ એટલે કૂટનીતિ એટલે દાવપેચ, રાજકીય દાવપેચ ખૂબ જાણતા હતા. એટલે અર્થશાસ્ત્ર વિશે સૌથી મોટું યોગદાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ ગયેલા. અને એમણે અખંડ ભારતનું જે સ્વપ્ન સેવેલું અને એને પૂર્ણ કરવા માટે એમણે ઘણી બધી કૂટનીતિઓ અપનાવેલી હતી. તો આમના વિશે ફરીવાર ચર્ચા કરીશું. અત્યારે આપણે આપણા સિલેબસ પર પરીક્ષાના સંદર્ભે કોન્સન્ટ્રેટ કરીએ તો ગાંધીજીના આર્થિક વિચારો આપણે જોઈએ છે. આ બધો પોર્શન સિલેબસમાં નથી, આપણે ગાંધીજીની વાત કરીએ. જુઓ, ગાંધીજીનો પરિચય, એક નાનો 2 માર્કનો સવાલ, તમને બધાને આવડે જ છે, વર્ષોથી નિબંધ લખતા આવ્યા છો. અવર નેશનલ હીરો. બરાબર, તો ગાંધીજીના પરિચયની વાત કરીએ તો ગાંધીજી
જે છે એ આપણા લોકલાડીલા નેતા રાષ્ટ્રપિતા તો ખરું જ, પણ એક બહુ મહાન વિચારક પણ હતા. બરાબર. એવું કહેતા હતા ગાંધીજી કે કોઈ પણ સમાજ છે ને, આપણે આવું સાંભળ્યું છે તમે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. બરાબર. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે. અને જ્યારે પણ પરિવર્તન થાય સમાજમાં, તો એનો ઉદ્દેશ્ય હંમેશા વિકાસનો હોય. કોના વિકાસનો? સમાજના વિકાસનો. અને આ વિકાસ એક દિવસમાં ન થાય. આ જે વિકાસ છે એમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય. એના પરિણામે તબક્કાવાર વિકાસ થાય. તમે જોયું હશે કે પહેલાના જમાનામાં કન્યા કેળવણી જે છે એ ઓલમોસ્ટ 0 હતી. બરાબર. ધીમે ધીમે કન્યા કેળવણી પ્રોત્સાહન આપ્યું, એટલે દીકરીઓ ભણતી થઈ. આજે તમે જોશો તો સ્ત્રી અને પુરુષ એક સમાન કક્ષાએ હવે આવી ગયા છે. સ્ત્રીઓ ને પણ પુરુષ જેટલું જ મહત્વ સમાજમાં મળે છે. તો આ જે પરિવર્તન આવ્યું, ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. કેટલા બધા વર્ષો થયા ત્યારે આજે આ પરિવર્તન તમને જોવા મળે છે. તો પરિવર્તન હંમેશા કેવું થતું હોય છે? તબક્કાવાર થતું હોય. અને આ જે પરિવર્તન થાય એમાં કોઈ આવા મહાન વિચારકો જે હોય, કોઈ મહાન વિચારકો હોય, એ વિચારકોના જે વિચારો હોય એના દ્વારા સમાજ જીવન પર અસર થતી હોય છે. તો આ રીતે ગાંધીજી સમાજના એક રાહબર હતા, દિશા ચિંધનાર વ્યક્તિ. એમણે પોતાના જે વિચારો રજૂ કર્યા હતા એના આધારે સમાજમાં ધીમે ધીમે ઘણા મોટા આવા પરિવર્તનો આવ્યા. તો આ એમના વિશેનો પરિચય. એટલે here we are discussing ગાંધીજી as an economist and not as a national hero. બરાબર. ચાલો, હવે આ બધું તો તમને આવડે જ છે કે ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આમનો જન્મ થયેલો. મૂળ નામ મોહનદાસ હતું, કરમચંદ ગાંધી, જેમને આપણે આજે મહાત્મા ગાંધીના નામે ઓળખીએ છીએ. એમના જે વિશેષ લક્ષણ, તો ગાંધીજીના બે વિશેષતાઓ છે કે પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવનાર, બર્નિંગ ડિઝાયર, કંઈક કરી છૂટવાની ઈચ્છા. બરાબર. અને આદર્શવાદી સ્વપ્ન દ્રષ્ટા, એટલે આદર્શ સમાજની અંદર શું હોવું જોઈએ એનું એક સ્વપ્ન એમણે સેવેલું. છતાં પણ ભલે સ્વપ્ન દ્રષ્ટા હતા, પણ વાસ્તવિકતા અને વ્યવહારુપણાના આગ્રહી હતા. તો ગાંધીજીના બે વિશેષ જે એમના ગુણ કહી શકીએ કયા છે? અંડરલાઈન કરજો. પ્રબળ ઈચ્છા શક્તિ, અને બીજું જે છે એ છે સ્વપ્ન દ્રષ્ટા હતા. આગળ જોઈએ આપણે તો એમણે આપણે પરીક્ષા સંદર્ભે હવે ટીક કરતા જજો. હા, ગાંધીજીના જે હથિયાર હતા, તમને કોઈ સત્ય, અહિંસા, એ આ પૂછાય છે. એમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. સ્કૂલમાં ઘણી વાર લીટીએ MCQ કાઢીને પૂછતા હોય છે. તો ગાંધીજીની વિચારધારાના ધ્રુવ તારકો શું છે? આપણને બધાને આવડતું છે, પણ ધ્રુવ તારક એટલે હું એ જ નહીં ખબર પડે. બરાબર. મુખ્ય બે મુદ્દા એમના જે પણ વ્યવહાર વર્તનની અંદર હતા, સત્ય અને અહિંસા. ગાંધીજી એવું કહેતા કે વિચાર અને આચાર હંમેશા, આચાર એટલે અથાણું નહીં, વિચાર અને વિચારનો અમલ જે કરીએ છીએ આપણે, એટલે કે આચાર, આચરણ, એ સરખું હોવું જોઈએ. બોલવાનું કઈ ને કરવાનું કઈ એવું હોવું જોઈએ નહીં. તો સૌથી પહેલા એમણે પોતાના પર આ બાબતનો અમલ કરેલો. ત્યાર પછી એમણે વ્યક્તિગત અને સમાજ જીવનમાં ધર્મ અને નીતિની બહુ વાત કરી હતી કે આપણે જે પણ કામ કરીએ ધર્મ અને નીતિના આચરણને આધારે થવું જોઈએ. બરાબર. આ એમનો પરિચય છે. 2 માર્કમાં પૂછાય ગાંધીજી વિશે પરિચય આપો, તો તમે જે નિબંધ લખો છો એ લખવાનું નથી. ચોપડીમાં જે આપ્યું છે અહીંયા એ જ અનુસંધાનમાં મુદ્દા લખવાના છે. બરાબર. ચાલો, ગાંધીજીએ શેના માટે કામ કર્યું? તો એમને અસ્પૃશ્યતા નિવારણ, બરાબર, દારૂબંધી, કૌમી એકતા અને સ્ત્રી જાગૃતિ માટે એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન પ્રયત્ન કરતા રહ્યા. બીજું MCQ, નીતિમય જીવન એ ગાંધીજીનો જીવન મંત્ર હતો. ધ્રુવ તારક કયા? સત્ય અને અહિંસા. જીવન મંત્ર નીતિમય જીવન.
તેથી તેમને નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું કે અર્થશાસ્ત્ર એટલે શું? તો અર્થશાસ્ત્ર એક પ્રકારનું નીતિશાસ્ત્ર, શું કરવું જોઈએ, પોલિસી કેવી રીતે બનાવવાની, બરાબર, જેથી કરીને સમાજનું કલ્યાણ થાય. તો આ બધી બાબતો એમણે રજૂ કરી હતી. પછી આપણે મોઢે પણ કરી દઈએ, થોડું પહેલા સમજી લો. ગાંધીજીએ જે પણ આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગે પોતાના જે વિચારો રજૂ કર્યા હતા એને આપણે ગાંધીવાદ તરીકે ઓળખીએ છીએ. ગાંધીગીરી, તમે કોઈ હિન્દી મૂવીની અંદર પણ એનો ગાંધીગીરી તરીકે ઉલ્લેખ કર્યો છે, બરાબર. તો ગાંધીવાદ એટલે ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના જે વિચારો છે એને આપણે ગાંધીવાદ કહીએ છીએ. ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રી નહોતા, એમણે અર્થશાસ્ત્ર વિષય પર કોઈ પુસ્તકો નથી લખ્યા, પણ એમણે અર્થશાસ્ત્ર એટલે દેશની ઇકોનોમી માટે કોઈ પોતાની ચોક્કસ વિચારસરણી રજૂ કરી અને એને પરિણામે આપણે એમને એક અર્થશાસ્ત્રી તરીકે નહીં પણ એમના ગાંધીવાદના સંદર્ભમાં એમના આર્થિક વિચારો અહીંયા ભણવાના છે, બરાબર. ગાંધીવાદ એટલે એવું નહીં કે કોઈ વસ્તુ નહીં કે જે એમની પાસે કોઈ સંપ્રદાય, એવું નહીં, પણ ગાંધીવાદ એટલે શું? તો કે જીવનમાં, આપણા નિત્ય જીવનમાં જે કઈ પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું, તો એના સંદર્ભે એમના આર્થિક, સામાજિક અને રાજકીય વિચારો. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે ગાંધીજીના પરિચયની વાત પૂરી કરી. હવે આ જ કન્ટિન્યુ કરીએ છીએ આપણે. 3 માર્કની અંદર પૂછાય. ગાંધીજીના, આખું સળંગ જ સવાલ છે, ગાંધીજી વિશે નોંધ લખો. તો ગાંધીજીના, જેવી રીતે તમને મેં કહ્યું હતું ને કે રાષ્ટ્રીયનો ચક્રાકાર પ્રવાહ પૂછાય જ, એવી રીતે આ ચેપ્ટરમાંથી ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એક્ઝામમાં પૂછાશે જ, અને આપણે અહીંયા તૈયાર કરી દઈશું, બરાબર. ચાલો જુઓ, ગાંધીજીના જીવનમાં કયા કયા ગ્રંથોનો પ્રભાવ? તો ગાંધીજી એ જે સામાજિક, આર્થિક અને રાજકીય વિચારધારા રજૂ કરી એ કઈ પહેલેથી આ બધું જાણતા નહોતા, પણ એ ઘણા બધા ગ્રંથોનું વાંચન કરતા હતા અને એ વાંચનમાંથી દરેક ગ્રંથ વાંચે ને તો એમાંથી કોઈ બોધ એ ગ્રહણ કરે, અને એવા કયા બોધ એમણે કયા ગ્રંથમાંથી ગ્રહણ કરે એની આપણે વાત કરશું. તો પહેલા અમેરિકન ચિંતક એટલે વિચારક, ફિલોસોફર થોરો, અંડરલાઈન કરજો. અમેરિકાના ચિંતક કોણ હતા? થોરો. થોરો ઓથરનું નામ છે. એમના ગ્રંથ, એમના જે વિચારો છે એની ગાંધીજી પર પ્રબળ અસર પડેલી, અને એમના જે પણ પુસ્તકો વાંચ્યા ગાંધીજી, એમાંથી એમણે આ સિદ્ધાંત લીધો, સાદું જીવન અને ઉચ્ચ વિચાર, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. તો આ એમણે થોરોના ગ્રંથમાંથી પ્રભાવિત થઈને આ વિચાર લીધા. આ MCQ ના સંદર્ભમાં ધ્યાન રાખવાનું. બીજા એક ઓથર છે અને એમનું નામ છે જ્હોન રસ્કિન, જે બ્રિટનના હતા. અમેરિકન ચિંતક થોરો, બ્રિટનના જ્હોન રસ્કિન. એમનું જે પુસ્તક હતા તો તમે જાણતા જશો, અનટુ ધ લાસ્ટ નામનું પુસ્તક હતું. એના પરથી ગાંધીજીએ સર્વોદયની પ્રેરણા લીધી. સર્વોદય એટલે સર્વોદય, સમાજમાં જેટલા પણ લોકો છે એ બધાનું કલ્યાણ થવું જોઈએ, બધાને સારું જીવન જીવવાનો અધિકાર છે, ગરીબીમાંથી એમને બહાર કેવી રીતે કાઢવાના, એ બધા વિચારો જે છે એ આ ગ્રંથમાંથી ગાંધીજીએ ગ્રહણ કર્યા. ભારતમાં દારૂણ ગરીબી એટલે તમને ખબર હશે કે લોકોને શરીર ઢાંકવા માટે પૂરતા વસ્ત્ર પણ નહીં મળે. તો આ જોઈને તમને ખબર છે કે ગાંધીજીએ એક જ વસ્ત્રમાં બાકીનું જીવન વ્યતીત કરવાનો એવો નિર્ણય લીધેલો. તો આ ગરીબી દૂર કરવા માટેના જે સર્વોદયના વિચારો ગાંધીજીએ રજૂ કર્યા એ એમણે અનટુ ધ લાસ્ટ પુસ્તકના આધારે અપનાવેલા, અને આ પુસ્તકના રચયિતા છે જ્હોન રસ્કિન, બ્રિટનના. એવી જ રીતે રશિયાના એક તત્વચિંતક હતા, અમેરિકન, બ્રિટન અને રશિયાના તત્વચિંતક લિયો ટોલ્સ્ટોય. આ પણ નામ સાંભળ્યું હશે તમે.
ટોલ્સ્ટોયનું એક પુસ્તક હતું વોટ શેલ વી ડુ ધેન, આ પુસ્તકનું નામ છે. ત્યારે આપણે શું કરીશું, પુસ્તકનું ગુજરાતી નામ. ધી કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ બીજું પુસ્તક છે. ફરી એકવાર જોઈએ, લિયો ટોલ્સ્ટોયના 2 પુસ્તક હતા, વોટ શેલ વી ડુ ધેન અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હૃદયમાં છે. આ ગુજરાતી વર્ઝન બંને પુસ્તકના. તો આ બંને પુસ્તક પરથી ગાંધીજીએ જે સિદ્ધાંતો અપનાવ્યા એ છે બ્રેડ લેબર અને એટલે કે ગુજરાતીમાં એને કહીએ આપણે રોટી અને શ્રમનો સિદ્ધાંત. બ્રેડ એટલે રોટી, લેબર એટલે શ્રમ. ગાંધીજીઓ માનતા હતા કે જે વ્યક્તિ શ્રમ નથી કરતો ને, કે મહેનત, ખાલી મજૂરીની વાત નથી અહીંયા, શ્રમ એ શારીરિક પણ હોય અને શ્રમ એ માનસિક પણ હોય. તમે ઇકોનોમિક્સમાં ભણ્યા છો. ગાંધીજી એમ માનતા હતા દ્રઢપણે કે જે વ્યક્તિ શ્રમ નથી કરતો ને એને ખાવાનો અધિકાર નથી. બરાબર. અને કોઈ પણ કામ નાનું નથી હોતું, શ્રમ પ્રત્યે સુગ નહીં રાખવાની, આ બાબત પણ ગાંધીજીએ રજૂ કરેલી. તો લોકોને શ્રમનું ગૌરવ થાય એના માટેના વિચારો પણ એમણે રજૂ કર્યા હતા. તો તમે જોઈ શકશો સાદું જીવન અને ઉચ્ચ વિચાર, થોરોના ગ્રંથમાંથી પ્રભાવિત થયેલા ગાંધીજી. અનટુ ધ લાસ્ટમાંથી એમણે સર્વોદયનો સિદ્ધાંત અપનાવ્યો હતો. લિયો ટોલ્સ્ટોયના પુસ્તકમાંથી એમણે બ્રેડ લેબર એટલે કે રોટી અને શ્રમનો સિદ્ધાંત અપનાવ્યો હતો. અને આગળ આપણે જોઈએ તો રાજા હરિશ્ચંદ્ર જે હતા ભારતના આપણા, જેમને આપણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના નામથી ઓળખીએ છીએ, તો એમના જે પણ નાટકો ગાંધીજીએ બાળપણમાં જોયા હતા ને, એ નાટકોમાંથી એમણે સત્યનો બોધ લીધેલો. બરાબર. અને એના આધારે એમણે જીવનમાં સત્યને મહત્વ આપેલું. સત્યના આગ્રહી એટલે સત્યાગ્રહી. અને ભગવદ્ ગીતાનો જે 3જો અધ્યાય છે એમાં વાત કરી છે કે જે યજ્ઞ કર્યા વગર ખાય છે ને પાપનો આહાર કરે છે. યજ્ઞનો અર્થ અહીંયા શ્રમ યજ્ઞ છે. કામ કર્યા વગર ખાઈને મફતનું, એ પાપનો આહાર કરે છે એવું ગાંધીજી માનતા હતા. દરેક વ્યક્તિએ પોતાનું જે કાર્ય છે એ સારી રીતે કરવાનું અને પછી જ એ વ્યક્તિને 2 ટાઈમ જમવાનો અધિકાર છે એવું ગાંધીજી માનતા હતા. એ વિદ્યાર્થી હોય તો એના માટે કામ છે ભણવાનું, એ અર્થ ઉપાર્જન કરનાર વ્યક્તિ હોય તો એનું કામ છે નીતિથી પૈસા કમાવાનું. બરાબર. તો જે પણ વ્યક્તિ છે એ વ્યક્તિ કામ કર્યા વગર જો ખાય છે તો એ પાપનો આહાર કરે છે એવું એ દ્રઢપણે માનતા હતા. ત્યાર પછી ગાંધીજીએ બીજા જે ગ્રંથો વાંચ્યા એમાં ઉપનિષદ, રામાયણ, મહાભારત, આ ઉપરાંત ગુરુ નાનક, સંત કબીર અને નરસિંહ મહેતા જેવા સંતોના અને ગાંધીજીના જે આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્રાચાર્ય, તમે નામ સાંભળ્યું હશે. તો આ બધા ગ્રંથોનો પણ ગાંધીજીના જીવન પર વિશેષ પ્રભાવ હતો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે આજનું આ ગાંધીજીનો પરિચય છે ને એ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. એકવાર તમે જોઈ લો તો ગાંધીજીના જે આર્થિક વિચારો છે એને સમજતા પહેલા આપણે આ ગાંધીજીનો સમગ્ર પરિચય ડિટેલમાં મેળવ્યો. બરાબર. મેં જે પોઈન્ટ અંડરલાઈન કરાવ્યા એ તમે ચોપડીમાં કર્યા હશે. તો અહીંયા તમે યાદ શું રાખવાનું કે સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલે છે, પણ આ તબક્કા આખું એક વાક્ય કરી દેવાનું કે સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત અને તબક્કાવાર ચાલતી હોય છે, જેના થકી સમાજનો વિકાસ થાય છે. તો આ સમાજના વિકાસ માટેના વિવિધ વિચારો જે છે એ ગાંધીજીએ રજૂ કર્યા છે અને માટે એમને સમાજના રાહબર એટલે દિશા સૂચવનાર તરીકે આપણે જોઈએ છીએ. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો, એમનું જન્મ સ્થળ પોરબંદર, મૂળ નામ. ત્યાર પછી એમનામાં કયા 2 વિશેષ ગુણ હતા? તો પ્રબળ ઈચ્છા શક્તિ અને આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હતા. એમના જીવનના ધ્રુવ તારકો કયા હતા? સત્ય અને અહિંસા.
એમણે આચાર વિચાર વચ્ચેનો ભેદ દૂર કરવા માટે સૌ પહેલા વિચારોનો પોતાના પર અમલ કરેલો અને ત્યારબાદ એમણે સમાજ માટે જે કાર્યો કર્યા એ તમે બધા જાણો છો. આ 4 છે મુખ્ય. અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી એટલે ગુજરાતમાં છે આપણા, કોમી એકતા અને સ્ત્રી જાગૃતિ માટેના વિશેષ પ્રયત્ન એમણે કર્યા હતા. નીતિમય જીવન એ એમનું જીવન મંત્ર હતો. વધારાના પોઈન્ટ આમાંથી નહીં લખવાના, અંડરલાઈન કરું છું એ અગત્યનું એ લખવાનું. એમણે નીતિશાસ્ત્રને, નીતિમય જીવન જીવવું એ આપણો જીવન મંત્ર ગાંધીજીનો હતો, એટલે એમણે નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો પાયો ગણ્યો છે. ખ્યાલ આવ્યો? અને ગાંધીજીએ જે વિચારો રજૂ કર્યા એ ગાંધીવાદ તરીકે જાણીતા બન્યા છે. ત્યાર પછી આ પુસ્તકોના નામ યાદ રાખવાના છે આપણે. અમેરિકન ચિંતક થોરો, બ્રિટનના રસ્કિન, જોન રસ્કિન, રશિયાના ટોલ્સ્ટોય અને ભારતની અંદરથી રાજા હરિશ્ચંદ્રથી સૌથી વધારે પ્રભાવિત થયેલા. થોરો પરથી એમણે સાદું જીવન ઉચ્ચ વિચાર, અનટુ ધ લાસ્ટમાંથી એમણે સર્વોદયની પ્રેરણા લીધી. વોટ શેલ વી ડુ ધેન અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ એમાંથી બ્રેડ લેબર એટલે રોટી શ્રમનો સિદ્ધાંત લીધો. અને હરિશ્ચંદ્ર રાજાથી પ્રભાવિત થઈને, એમના નાટકોથી પ્રભાવિત થઈને સત્ય એમણે એમના જીવનમાં અપનાવ્યું. અને એમના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. ઓકે, તો અહીંયા આપણે આપણું આ સમજૂતી છે પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો જે છે એની ચર્ચા ડિટેલમાં કરીશું.